ઉપર આપણે એકત્રિત થયા છે માતાજીની આરાધના કરવા માટે। યુનાઇટેડ વે વર્ષો વર્ષથી આ ગરબાનું આયોજન કરી રહ્યા છે અને આપ સર્વે જાણો છો કે જ્યારે જ્યારે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યવસ્થિતપણે બધી વ્યવસ્થા કરવામાં આવે છે। છતાં બી આ વર્ષે વરસાદનું જે વિઘન આવ્યું અને એના લીધે 2.5 મહિના તમે મને બોલવા જ નહીં દો તો હું શું બોલીશ? આવતીકાલે ચોક્કસ તમે રહ્યું છે અને એ પ્રોબ્લેમને દૂર કરવા હંમેશા પ્રયત્નો કર્યા છે અને આપ સર્વે અમને સાથ આપ્યો છે। માતાજીના ગરબા માટે દરેક જણ પોઝિટિવ રીતે પ્રયત્ન કરી રહ્યું છે અને અમે એટલી ખાતરી આપીએ છીએ કે કાલે વરસાદ નહીં પડે તો અમે દિવસદાસ આ મહેનત કરી અને આ ગ્રાઉન્ડ વ્યવસ્થિત થઈ જાય એ બધા જ પ્રયત્નો કરીશું એની હું ખાતરી આપું છું। હા, વરસાદ પડે કોઈ બી વસ્તુનો પ્રોબ્લેમ અને નિવારણ હોય છે જ અને અમે કે વરસાદ નહીં પડે તો આવતીકાલે આ ગ્રાઉન્ડની પરિસ્થિતિ ખૂબ સુંદર હશે। ભૂતકાળમાં બી અમે આ પ્રયત્નો કરેલા છે અને કરીશું। અમે ભૂતકાળમાં બી ખોટા વચનો નથી આપ્યા, સાચા જ વચન આપીશું અને કરીશું। છતાં બી આવતીકાલે જો તમને લાગે કે આ ગ્રાઉન્ડની પરિસ્થિતિ વ્યવસ્થિત ગરબા કરવાને લાયક નથી તો તમે જે કહેશો એ નિર્ણય અમે લઈશું। જય માતાજી। અને છતાં બી તમને